પંચમહાલ શહેરના અણિયા ચોકડી વિસ્તારમાં હાઈવે માર્ગ પર કરાયેલા માટીના ઢગલાને કારણે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। વરસાદી પાણીના નિકાલ માટે ચાલી રહેલ ગટરની કામગીરીને લઈને માટીનો ઢગલો રોડ પર હોવાને કારણે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। આજે મોડી રાત્રે હાઈવે માર્ગ પરથી પસાર થતી એક કાર અચાનક હાઈવે પરના માટીના ઢગલા પર ચડી ગઈ। આ બનાવમાં નુકસાન થયું છે, પરંતુ કોઈ જાનહાનિ સર્જાઈ નથી। અણિયા ચોકડી વિસ્તારમાં ભરાતા વરસાદી પાણીના નિકાલ માટે ગુરુકૃપા મોટર્સની સામે છેલ્લા દોઢેક માસથી કામગીરી ચાલી રહી છે। કાર ચાલક રાજસ્થાનના ઉદયપુરથી વલસાડ પર જઈ રહ્યો હતો। તે સમય દરમિયાન આ ઘટના ઘટી હતી। ક્યાં સુધી આવું ચાલશે અને ચોમાસાના સમયે ગટરની કામગીરી કરવી કેટલી હદે યોગ્ય કહેવાય તે એક પ્રશ્ન છે। આ મામલે પંચમહાલ જિલ્લા કલેક્ટર દ્વારા હાલોલ શામળાજી હાઈવે માર્ગની દેખરેખ રાખતી કંપની સામે તાત્કાલિક પગલાં લેવામાં આવે તે જરૂરી બન્યું છે। ચોકડી વિસ્તારમાં મેં મારી લેફ્ટ સાઈડ પકડીને ચાલતો હતો અને તે અરસામાં સાઈડ પરથી કન્ટેનર આવી ગયું અને કન્ટેનર મને સામે ઢગ દેખાયો એટલે મેં લેફ્ટ ટર્ન મારવા ગયો, પણ કન્ટેનરમાં આવી જાય ગાડી ટચ થઈ જાય, એના કારણે મેં મારી ગાડી લેફ્ટ સાઈડ પર રાખી અને બ્રેક કંટ્રોલના ગાડી પર થયો એટલે સાઈડ પર જે ગટર કામમાં જે માટીનો ઢગ હતો એ ઢગ પર ગાડી ચડી ગઈ છે અને મારી ગાડીને થોડું નુકસાન થયું છે, પણ સદનસીબ કે બીજું જાનમાલનું નુકસાન નથી થયું। ને ત્યાંના 8 થી 10 સેવાભાવી યુવકોએ મારી તાત્કાલિક હેલ્પ કરી મારી ગાડી સાઈડ પર કાઢી આપી અને મને જુદી સહાય કરી છે। એ બદલ આ ગામના વ્યક્તિનો મારો ખૂબ ખૂબ આભાર।